નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા દ્વારા આખરે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એવી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની કારોબારી સભ્યોની જાહેરાત થઈ ચૂકી છે. વડોદરા શહેર અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી થયા બાદ લગભગ 10 મહિના બાદ નવી ટીમની જાહેરાત થઈ છે. ત્યારે આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. એમાં લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આ નવી ટીમ એડી ચોટીનું જોર અજમાવી દેશે. નો રિપીટ થિયરીને ધ્યાનમાં લઈને પ્રદેશ મોવડી મંડળ દ્વારા જે ટીમની જાહેરાત થઈ છે એમાં મહામંત્રી તરીકે લકુલિશ ત્રિવેદી, દીપક પડિયાર અને વોર્ડ નંબર 1ના માજી પ્રમુખ અને હિન્દુ સંગઠનોના ભામાસા એવા રમેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહામંત્રીની રેસમાં દોડી રહેલા અનેકોના પત્તા સાફ કરી દઈને ડોક્ટર સોનીના મેન્ટર એવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માજી મહામંત્રી ભાર્ગવ ભટ્ટના વિશ્વાસુઓના હાથમાં કમાન આવતા આવનાર દિવસોમાં શહેરની રાજનીતિની દિશા પણ બદલાઈ જશે એમાં કોઈ બેમત નહીં હોય. ડોક્ટર જયપ્રકાશ સોની એ નખશીખ સંઘ સમર્પિત સ્વયંસેવક છે, ત્યારે લકુલિશ ત્રિવેદી, દીપક પડિયાર અને રમેશ પટેલ એમના આંખ અને કાન બનીને કાર્ય કરશે એવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં મહામંત્રી તરીકે મારી નિયુક્તિ થઈ છે એ બદલ શીર્ષસ્થ નેતૃત્વ સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે એમને મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જે પાર્ટીની દિશા છે કે અંત્યોદયનો સૂર્યોદય, નાનામાં નાના માણસને એને યોજનાઓના લાભ થકી એના જીવનમાં ઉન્નતિ થાય એ પ્રકારનો પ્રયાસ કરવો, સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની ઓળખ રહી છે કે સર્વવ્યાપી અને સર્વસમાવેશી એ દિશામાં કામ કરી શકે એક અદના કાર્યકર્તા તરીકે એમાં કામ કરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી શકીએ એ ઉદ્દેશ્ય સાથે કામ કરતા રહીશું. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના માજી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની ફૂટપ્રિન્ટને ભૂંસી નાખીને નવી રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે પ્રદેશ મોવડી મંડળ દ્વારા તમામ જાતિગત સમીકરણો સાધીને તમામે તમામ વોર્ડને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એમ જણાવીને નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવીને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા પ્રમુખની જ્યારે ઘોષણા થતી હોય છે ત્યારબાદ નવી ટીમ પણ બનતી હોય છે. સંગઠન પર્વ અમારું ચાલી રહ્યું છે. સંગઠન પર્વ અંતર્ગત ગઈકાલે વડોદરા મહાનગરની ટીમની ઘોષણા થઈ છે અને આ ટીમની અંદર વધુમાં વધુ વિસ્તારમાંથી એટલે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી વધુમાં વધુ જ્ઞાતિ સમીકરણનો સમાવેશ થાય એ પ્રકારનો એક પ્રયાસ થયો છે. વડોદરા મહાનગરમાં 19 વોર્ડ આવેલા છે. આ ટીમની અંદર 19 વોર્ડમાંથી પ્રતિનિધિત્વ છે અને 25થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. કુલ મળીને સંગઠનને મજબૂત કરવા માટે મહાનગરની ટીમ કામ કરતી હોય છે. અત્યાર સુધી જૂની ટીમે પણ ખૂબ સારી રીતે સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું. અમારું સંગઠન બૂથ અને પેજ સુધીનું છે. આપ સૌ જાણો છો, પેજ પ્રમુખ પેજ સમિતિ, બૂથ પ્રમુખ બૂથ સમિતિથી લઈને સંગઠન મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. ત્યારે આ જે સંગઠનની નવી ટીમ બની છે એ નવી ઉર્જાથી જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે. આગામી સમયમાં એક ટીમ સાથે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. શું કહેશો, કેટલો ટીમ પર વિશ્વાસ અને ખાસ કરીને 70 બેઠકમાંથી જે વખતે 69 બીજેપી જીતી હતી, આપણને કેટલો વિશ્વાસ? ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે. તમે કાર્યક્રમો પણ જોશો તો કાર્યક્રમો સતત ચાલતા રહેતા હોય છે. કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ કાર્યક્રમ જ ના હોય એવું બન્યું નથી. એટલે સતત પ્રયત્નશીલ રહીને સક્રિય રહીને કાર્યકર્તા પોતાની ભૂમિકા ભજવે છે. એ જ કાર્યકર્તાઓ જવાબદારી જે પદ છે એ જવાબદારી માનીને કામ કરે છે. પરંતુ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીને ભરેલો કાર્યકર્તા હોય છે. ચૂંટણી વખતે પણ બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને સામૂહિક રીતે ચૂંટણીના પરિણામો સારા આવે એના માટે પ્રયાસ કરતા હોય છે. ગઈ વખત જેવા પરિણામો આવ્યા હતા એના કરતાં પણ વધારે સારા પરિણામો આ ટીમના માધ્યમથી અને બીજા બધા જ કાર્યકર્તાઓના સામૂહિક પ્રયત્નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે.
પદ એ બદલાતું રહેતું હોય છે, પણ કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા વિજય થાય એના માટે પ્રયત્ન કરતો હોય છે અને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થાય એવો મને વિશ્વાસ છે. વોર્ડ નંબર 16માં એક સમયે સંગઠનની જૂની ટીમ ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સ્નેહલ પટેલ સાથે અછૂત જેવો વ્યવહાર કરતી હતી. એમને હવે મહિલા મોરચાના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. સ્નેહલ પટેલ સ્વભાવે સ્પષ્ટ વક્તા છે, એટલે આગામી દિવસોમાં જે લોકોએ એમની સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો છે એનો વારો નીકળી જશે એવી પણ પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ યુવા મોરચો એ કોઈ પણ પક્ષની કરોડરજ્જુ ગણાય છે અને ખુદ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. ત્યારે શહેર યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી મૌલિક દેસાઈ અને મહામંત્રી તરીકે ઋત્વિક પુરોહિત અને રોનક પટેલને આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે લાંબા સમયથી દીકરીઓના સમૂહ લગ્નથી માંડીને પ્રકૃતિ સંવર્ધન અને પ્રખર બૌદ્ધિક કાર્યક્રમોનું આયોજન કરનાર ઋત્વિક પુરોહિતના આ સેવા કાર્યની નોંધ લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને આ શિરપાવ આપ્યો છે. વડોદરા શહેરના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી પણ તેજસ દેસાઈને સોંપવામાં આવી છે. એ જોતા ડોક્ટર જયપ્રકાશ સોનીના બે વિશ્વાસુ ચહેરા પૈકી લકુલી ત્રિવેદી મહામંત્રી અને તેજસ દેસાઈને ખજાનચીની જવાબદારી આપીને સમગ્ર સંગઠન ઉપર પરફેક્ટ કંટ્રોલ મેળવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી એટલે કાર્યકર્તાની પાર્ટી. પાર્ટી વિથ ડિફરન્સ. એમાં નાના કાર્યકર્તાને પોતાની યોગ્યતા પ્રમાણે અને પોતાની રુચિ પ્રમાણે જવાબદારી આપતું રહે છે. તેથી ભારતીય જનતા પાર્ટી સર્વ સમાજમાં પોતાની જે બી અંત્યોદયનો વિચાર લઈને જે ચાલે છે, છેવાડાના વ્યક્તિનો બી વિકાસ કરવો, એ છેવાડાના વ્યક્તિને પણ એ સમાજમાં ઉત્થાન કરી શકે, જેવી સરકારની યોજનાઓ છે એનો પણ લાભ અપાઈ શકે. એના સંગઠન મજબૂત બનાવવા માટે ભરપૂર પ્રયત્ન થતા હોય છે, કાર્યકર્તાઓના માધ્યમથી થતા હોય છે. મને જે મારી જવાબદારી અત્યારે મને મળી છે એ જવાબદારી આપવા બદલ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી, સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વ, વડોદરા મહાનગરનું બધા જ જે ધારાસભ્યશ્રીઓ છે, સંસદ સભ્યશ્રીઓ છે અને જે અમારા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ છે, એમણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવા મારા ભરપૂર પ્રયત્ન હું આપીશ અને યથાયોગ્ય રીતે હું ન્યાય આપી શકું એનો પ્રયત્ન કરીશ. નવી સંગઠનની ટીમમાં સામેલ થવા માટે ભયંકર લોબિંગ કરનારાઓના હાથ હેઠા પડ્યા છે, કારણ કે જે રીતે ટીમની જાહેરાત થઈ છે એ બાદ ડોક્ટર જયપ્રકાશ સોનીનો પણ લિટમસ ટેસ્ટ શરૂ થઈ ચૂક્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવર્તમાન જૂથબંધી એ કોઈથી છુપી નથી અને લગભગ તો આ ટીમની જાહેરાત બાદ ડોક્ટર સોનીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે જરૂરત પડે ત્યારે રાજકીય સર્જરીની પણ તેમને ફાવટ આવી ગઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.